ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000ની સહાય. મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 9,815 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. અરજી 14 નવેમ્બર શુક્રવારે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી આ લિંક પર ઓનલાઈન કરી શકાય છે. કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું કે નિયમાનુસાર પાત્રમાં ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી. ગુજરાત સરકારે વર્ષ 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજી સુધી 500 કરોડ પણ ચૂકવ્યા નથી. બીજી તરફ સરકારે જાહેર કરેલા 10 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે. ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બર છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી છે. અરજી કરવાની તારીખ લંબાવાઈ. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ 2025 માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 10,000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ ₹22,000ની સહાય ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી 5 જિલ્લામાં 800થી વધુ ગામોમાં ખેડૂતોને રાહત મળશે. કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથથી કરી છે. યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યા અને દેવા માફીના માગ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે. નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે. યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપ્ત થશે. યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.